પેલી બાજુ મસ્ત દેખાઈ રહ્યું છે કંઈક. તો રૂમમાં થોડો આરામ કર્યા પછી અમે લોકો આવી ગયા હતા પૂલ એન્જોય કરવા માટે. અને લાલા અને વિશાલ જોડે કપડાં નહોતા તો એ લોકોના કપડાં અમે લોકો અહીંયા ફરી મંગાવ્યા. હા, લાસ્ટ હોટલ કરતાં અહીંયા થોડા સસ્તા પડ્યા. અને મારી જોડે, બિનલ જોડે અને કશ્વી જોડે તો અમે લાસ્ટ હોટલમાંથી લઈ લીધા હતા. એટલે હતા ખાસી મોટી પ્રોપર્ટી છે. આ કશ્વીનો નાનો પુલ. આ રહ્યું નાનું. કશું પેલા જોઈ લઈએ. ચાલ અહીં આવ, પછી અંદર પાણીમાં જઈએ. હા, ગોવા જ ફિલિંગ આવે છે. હે ને? મસ્ત ફોટો બી પડશે. हाँ छाया में फिर से दिखा. अरे यार कुर्सियों पे लावा दे. શોકિંગ વાત એ હતી કે લાલો પણ આવ્યો હતો પુલમાં. એને ખબર નહીં, કદાચ એને ઓનલાઈન જોયું હશે કે બધી હોટલમાંથી આ હોટલ બેસ્ટ છે, એટલે એ ભાઈ આવ્યા હતા. શું થયું? શું ટ્યુબ નથી? એમને પૂછ્યું જો ગરમ પાણી છે. આપણે ઠંડા થઈને આવ્યા ને એટલે હશે. રિંગ નહીં જો ને. પછી વિશાલે કશ્વી માટે રિંગ મંગાવી દીધી હતી, એટલે એ અમારી સાથે આવી શકે, કારણ કે એ નાના પુલમાં ને અમે લોકો મોટા પુલમાં, એટલે રિંગ મંગાવીને એને આ સાઈડ લઈ લીધી હતી. આ હોટલમાં કોમ્પ્લિમેન્ટરી ચાય, કોફી, નાસ્તો પણ હતો સાંજનો. એટલે વિશાલ પહેલાં જોવા ગયા કે નાસ્તામાં અહીંયા શું છે. અને અહીંયા નાસ્તામાં તો ચા, ભજીયા અને કોફી, ટોસ્ટ વગેરે. આપણે અહીંથી ચડીએ બેટા, અહીંથી ઉપર ચડીએ. અહીંથી સીધા નહીં, અહીંથી ઉપર જવાય. નાસ્તો કર્યા પછી અમે લોકો ફરી પુલ સાઈડ ગયા. અને આ કશ્વી દોડતી કશ્વીની સાઇઝમાં ટી શર્ટ અમને નહોતી મળી, એટલે કશ્વી બિચારી એકદમ મોટી સાઇઝનું પહેર્યું હતું. ક્યુટ લાગતી હતી. શું કહે છે? અહીં તો મળતી બી નહીં વહેલી. ચાલ ચાલ, અહીંયા બીનું માસી ડૂબી જાય, આપણા જેવા તો દેખાય બી નહીં. તું ડૂબતી નહીં વાળી. ચાલ છા બીનું, આને ત્યાં લઈ જા ભાઈ. મેં એની પાઇપ લઈ એની એ લઈ આવું. ચાલુ રાખી. તમે ક્યાં બેઠા? ઓય ઊભી રહે, બીનું માસી આવે. આવી પાઇપ બનાવતી તો તમે તોડું.
બીનાબેન એવું કે આવી પાઇપ પાડ દે ને તો તરું તો તરાતું નહીં જો. નાની પાઇપ છે આપણી સાઈઝ જોઈએ આમાં તો મને બીક લાગે ને પડવાની જો 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 મરી જઈશ આમાં તમે ક્યારે પહોંચી કતું લાગે બી ખરું પણ હા અને અહીંયા વિશાલ બિનલને તરતા શીખવાડે છે અમને બેને તરતા નથી આવડતું કરવાનું પછી મેં છોડ દઉં તમને પછી મેં હાથ નીચો કરો કોને ફોન કર્યો પલીને તો મમ્મી સિદ્ધાઈ પિંજલે ઉઠાય પિંજુ માસી કે બસ મેમરી ફૂલ થઈ જશે જો વિડિયો એનો જ હતો ને 1 2 પછી અમે રૂમ પર જઈને ફ્રેશ થઈને અમારો ડિનરનો ટાઈમ થઈ ગયો હતો એટલે અમે લોકો ડિનર માટે નીકળ્યા ડિનર કરવા બીનુ તારો ફોન કાઢજે ફોટો પાડવા હા યે આપણે રિટર્નમાં બી પડાવીએ હા કે આવડે જ પડાવી લઈએ હે ને આવડે પડાવીએ પછી ફરતા ફરતા નીકળીએ ને હા તો એવું કરે પછી પડાવે બીનું આપણે ચલો ચાલ કશ્વી મેપ ઓ તેરી ધીરે ધીરે બેબી ધીરે ધીરે ચાલો કશી ચાલ વિશાલ કશ્વીન લઈને આવો એ પેલું પુલ બાજુ જવા કે છે બેગ રૂમમાં છે આપણે લઈને આવીએ ઓકે વેજ કશું એવું ના કરાય બેટા અહીંયા આવી જા હા સારું અહીંયા આવી જા મારો છોકરો આતો મારો છોકરો અહીંયા આવી જા બેસી જાય જો હમણાં આપણે અહીંયા મમમ કરવા આવ્યા ને એટલે બેગની જરૂર નથી પ્લેન કે બટર છે જનરલી જો આપણું બ્રેકફાસ્ટ અને ડિનર ઇન્ક્લુડેડ હોય હોટલમાં તો ત્યાં બુફે સિસ્ટમ હોય પણ અહીંયા એ ટાઈપનું નહોતું અહીંયા ઓર્ડર કરવાનું હતું કે તમારે જેટલું જોતું હોય એટલું ઓર્ડર તમે કરી શકો છો એમ તો અમે અમારી રીતે ઓર્ડર કરી દીધું અને એ બહુ સારું કહેવાય કારણ કે મોસ્ટલી અમારામાં વેજીટેરિયન હતા એટલે અમને અમારું ઓપ્શન મળી રહે અને જ્યારે બુફે હોય તો તેમાં એમની જો લિમિટેડ ઓપ્શન હોય એટલે આ હોટલની આ વસ્તુ મને બહુ જ ગમી પછી અમે લોકો આવી ગયા હતા કિડ્સ પ્લે એરિયામાં અહીંયા સારી એવી ગેમ્સ હતી બધી ઇન્ડોર્સ અને નવાઈની વસ્તુ શોકિંગ વસ્તુ એ છે કે મારો ભાઈ પણ અમારી જોડે રમતો હતો સોરી બીનલ જોડે રમતો હતો અમારી જોડે નહીં હા એને એમ છે કે એને એ વિડીયોમાં નથી પણ એ વિડીયોમાં જ છે અરે બીજી રેડ એની ગ્રીન ખુરશી ગોઠવી દઈએ ને
હવે મનીષા લૂડોની તૈયારી કરે ચલો ચલો લૂડો રમીએ પછી અમે લોકો હોટલ એક્સપ્લોર કરતા પહોંચી ગયા હતા આજે પ્લે એરિયા છે આઉટડોર એ ત્યાં અહીંયા વરસાદને લીધે બધું ભીનું હતું એટલે કશે રમી ના શકી પણ હા અહીંયા આઉટડોર પ્લે એરિયા છે અહીંયા આર્ચરીનું હતું અહીંયા સાયકલિંગનું હતું ઓપ્શન પછી અહીંયા કોમ્પ્લિમેન્ટરી બોટિંગ પણ હોય છે સાંજના 5 વાગ્યાની આસપાસ ચાલ પેલા ઝૂલા ને બધું જોઈ લઈએ હમણાં પછી સવારે રમવા આવીએ લુક એટ ધ વ્યૂ હા ભીનું છે હમણાં ભીનું જ હશે સવારે જ આવીશું અહીંયા હા સાયકલિંગ કરી શકે છે પણ કઈ ચલાવીશ બેટા હમણાં કાલે સવારે ચલાવીએ ને વહેલા ઉઠીને બસ આપણે 10 વાગ્યા સુધી અહીંયા છીએ છે નાઇટ નું વ્યૂ આજે મેન એન્ટ્રી અહીંથી વોક કરે અહીંયા રિસેપ્શન એરિયા અને પાછળ છે બધા વિલા આજે તો મસ્ત મૂન પણ છે કશું આવી રીતે ના થાય મારાથી કામ ચલો પ્લીઝ આવું નહીં કરવાનું બેટા એટલે પગલું છે દઈને પગ પેલા હવે લૂછવામાં નહીં કે મેં તો આલા કરીશ હવે કે चलो आ जाओ बेटा અહીંયા કશી તઈ ક્યાં ગઈ ખોલો કરીને એ ચાલ ને છાની મને ચાલ બીજા દિવસે ચેકઆઉટના લીધે રૂમમાં બધા કપડાં સુકવવા નાખ્યા હતા અને અહીંયા જ અમારો આ દિવસ પૂરો થયો તો મળીએ કાલે બીજા બ્લોગ સાથે બાય